રાજકોટ BMW અકસ્માત, મૃતકના પરિવારનો પોલીસ પર ગંભીર આક્ષેપ, નબીરાને જામીન મળતા રોષ. રાજકોટમાં સર્જાયેલા હાઈ પ્રોફાઇલ BMW કાર અકસ્માત મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર અભિષેક નાથાણીના પરિવારે પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પરિવારજનોનો મુખ્ય રોષ એ વાત પર છે કે BMW કાર ચલાવનાર નવીરા આત્મન પટેલને ઘટનાના એક જ દિવસમાં જામીન મળી ગયા. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક બનેલી આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં દેખાય છે કે બેફામ સ્પીડમાં આવતી BMW કારે અભિષેકની સ્કૂટીને ફૂટબોલની જેમ ઉડાડી દીધી હતી. પરિવારજનોએ સ્પષ્ટ આક્ષેપ કર્યા છે કે પોલીસે આરોપી નબીરાને બચાવવા માટે ઇરાદાપૂર્વક હળવી કલમો લગાવી છે. તેમનો દાવો છે કે પોલીસે FIRમાં આરોપીના નામનો પણ ઉલ્લેખ કર્યો નથી. આ કારણે હવે મૃતકના પરિવારે કોર્ટમાં અરજી કરવાની તૈયારી બતાવી છે, જેમાં તેઓ આ કેસમાં કડક કલમ BNS 105 ભારતીય ન્યાય સંહિતાની કલમ ઉમેરવાની માંગ કરશે. વધુમાં પોલીસે આરોપી આત્મન પટેલને મોઢો બાંધીને રજૂ કરતા તેના પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારજનોનો દ્રઢ આક્ષેપ છે કે રાજકોટ પોલીસ દ્વારા પૈસાદાર નબીરાને બચાવવા માટે પૂરતો અને સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તેમને ન્યાય મળવાની આશા ઓછી થઈ રહી છે. સમગ્ર મામલે લોકોમાં અને મૃતકના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમારા છોકરાની જગ્યાએ એનો છોકરો ગયો હોત તો અમારો છોકરો આવી રીતના છૂટી જાત અને અમારો છોકરો એના પગે હાલીને આવી હગત ઘરે. અમારે ખાલી પોલીસને એટલું જ કહેવું છે. અમે સોસાયટીના છીએ. હા, અમે એના સોસાયટી વાળા છીએ. તમારું નામ નિશાબેન. મારું નામ તારાબેન નાથાણી છે અને હું અભિષેકના ભાભુ છું. તારાબેન, શું માંગ છે કે આરોપી તાત્કાલિક છૂટી ગયો છે? આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી, ત્યાં આરોપી છૂટી ગયો છે. હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો, તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી, તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય, યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે. એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર, પોલીસ ખાતું બધાએ આ ઉપર ખાસ ધ્યાન આપો, જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય. આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય, અને આજે એક રાતમાં એક દીકરો ગયો, કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર, તો એક રાતમાં 10-10 ના દીકરા વહી જશે. એમાં કદાચ તમારા કોઈનો પણ હોય, કોઈ પણ ન હોઈ શકે છે. એટલે પોલીસ ખાતાથી માંડી ગવર્નર સુધી, ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો, તો આરોપી જોવે કે સમાજમાં આરોપીને સમાજ જોવે કે આવા આરોપી, આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે, એને વાળવાની કોશિશ થાય, સમાજ જાગૃત થાય. આજે અમારો દીકરો, કાલે બીજાના દીકરાનો વારો છે, તો આ વિશે બધા જાગૃત થાય. એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય માટે એને કલમ લગાડો માનવવધની. અને હજી સુધી મને મારા ઘરના જે મેમ્બરો છે એને અમને તો લેડીઝ છે, બહુ અમને આ બાબતમાં ન ખબર હોય, પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે FIRમાં હજી સુધી એના પપ્પાનું નામ છે, એનું એડ્રેસ છે, એની જે પર્સનલ ડિટેલ છે, ગાડી વિશેની, ગાડીનો ખબર છે કઈ છે, નંબર ખબર છે, પણ એની પર્સનલ ડિટેલ કાંઈ અમારી પાસે આવી નથી. અને FIRમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે, એના પપ્પાનું નામ છે, એ કાંઈ નથી. અમારા દીકરાનું અમે બધું આપ્યું છે, પપ્પાનું નામ છે, આપણું નામ છે, એડ્રેસ છે, તો એનું કેમ નહીં? જરૂર તો એની છે, કેમ કે આરોપી એ છે, અમે તો નથી આરોપી, તો એનું બધું જાહેર થવું જોઈએ. આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે, સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે. અને કદાચ આમાં અમને અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જાય, અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે. અમે પહેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે, શું અમને ન્યાય મળશે? કારણ કે અમે જે અમારી પાસે FIR ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી.
અને એફઆઈઆરમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે ઈ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? અમને ન્યાય મળશે? અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું? બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખ્યો, એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે? અને સામાન્ય ગુનાવાળાને તો મારીને તોડી નાખે છે, તો આને કેમ કઈ નહીં? રૂપિયા લઈ લીધા. અમે તો એવું જ વિચારી છે કે રૂપિયા લઈ જ લીધા છે, ઉપરથી ઉપરથી નીચે સુધી બધે ઉપર સુધી સેટિંગ છે. બધાય સેટિંગ જ થયું છે તો જ બીજા દિવસે છૂટી જાય ને. અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે, ઘર સુધી હાલી ન હોગે, અને આને કેમ કાંઈ નહીં? અને આ નોર્મલ ગુનો નથી તો ટેબલ ઉપરથી કેમ જામીન મળે? ન મળે. અમારો છોકરો વયો ગયો છે, અમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને. ભાઈ કોણ? ભરતભાઈ શું કહેશો આ કેસ? આમાં કહેવાનું એક જ છે કે એફઆઈઆરમાં કેમ એનું નામ નથી થતી કોઈ વસ્તુ. પહેલા તો એ જ કાયદો એમ કહે છે કે એફઆઈઆરમાં નામ કેમ નથી? આરોપીનું નામ તો હોવું જોઈએ ને. અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી. અમારી બધી ડિટેલ્સ છે. બીજું લાભ મોટા સીપી સાહેબને નમ્ર વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક હતી. આ વસ્તુ એના પરિવાર એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ? એવા એક્શન એવી અમારી આશા છે. અને આ નમ્ર વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે. કાયદેસર બધું અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે, ઠેક લગન. કારણ કે એફઆઈઆરમાં નામ નથી, કોઈ વસ્તુ નથી, બરોબર? અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે. અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે, બરોબર? તો એની પર કેમ એક્શન નથી લેતા સરકાર? અને 105 કલમ ઉમેરવી જોઈએ છે માનવવધની, એ તો ઉમેરી જ નથી કોઈ વસ્તુ આમાં. કેમ કે આ સમગ્ર ટીમના વિશે શું કહેશો? જે અકસ્માત થયો ને ત્યાં પછી આરોપી છૂટી ગઈ, ત્યાં સુધી તમને શું લાગે? સમગ્ર ઘટનામાં આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે. જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું 20 મિનિટની અંદર ઘટના સ્થળે હતો. હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારીએ જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છે. જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયો, ડેથ થઈ ગયું તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોયો ન જાય એટલી વારમાં. એટલીમાં તમે સીધા પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે. નથી મને નામ દીધું નથી, કાંઈ ઓળખ આપી, એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી. એટલે ઉપરથી ને નીચે પેલે સુધીનું બધાનું ગોઠવેલું એવી રીતના. પછી એફઆઈઆર ફાડી તો એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી, એક પણ પ્રકારનો નામ નથી, ક્યાંય કાંઈ એકેય વસ્તુ આપવામાં આવેલ નથી. આખું ઉપરથી ને બધાનો એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે આમાં. એટલે સીપી સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આખું સત્ય હકીકત છે એ આપે. અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યાએથી ફૂટેજ કોઈને આપવામાં આવી નથી. એનાથી 200 મીટરને 100-200 ફૂટની અંતરે જ છે આરએમસી નો કેમેરો. તો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રિવીલ કરવામાં નથી આવતી? આરોપી છૂટી ગયો છે બરાબર છે, પણ તેને જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું, કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ. મને કોઈ પણ વેપારી કોઈ પણ અધિકારીએ કે કોઈ પણ પોલીસ કર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળાવ્યો નથી. આરોપીનું નામ શું છે અને એનું બેકગ્રાઉન્ડ શું છે તમે જાણ્યું તમે? આરોપીનું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે. આપણને હું ગયો ત્યારથી મને એ રીતના બતાવીને કીધું છે કે આ ભાઈ હતા ને આ હતું આ રીતે છે. પણ એ ભાઈએ સમજ કરેલું છે તો એને ત્યાં રાખવો પડે ને હાજર, જવા તો દેવાય નહીં. આરોપીનો ફોટો મને પોલીસ કર્મીએ ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને એ આ રીતનો છે. આ પોલીસ કર્મીના ફોનમાંથી પાડેલો છે રાતે. ન્યાયની માંગમાં એટલું જ છે કે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે. આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી, ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવી નથી. મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું, આમ છે તેમ છે, કોઈ પણ પ્રકારે નહીં. અને એ ભાઈની ગાડી પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે. એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આવે. આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા, અમને બધેથી એવું જ દેખાય છે. અને કલમો એકદમ હળવી લગાડી છે, કારણ કે અમે શોકમાં હતા. અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને, કારણ કે અમને કલમોની અમને ખબર ન હોય.
અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું મેં બધું કહ્યું. પછી જ્યારે મારી પાસે એફઆઈઆર ની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે. ત્યાંથી પોલીસ સ્ટેશન હતી એને જામીન મંજૂર થઈને છૂટ છોડી દેવામાં આવી. આટલું સરળ ન્યાય ન હોય તો કાલ સવારે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે એને એક્સિડન્ટ થાય મારી નાખે મરી જાય તો માનવતના ગુનાનું શું કરવાનું? માણસની કિંમત નથી. મોઢે રૂમાલ બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ વ્યક્તિ હતો નહોતો? આપને કોઈને કહીને મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી. રૂપિયાનો ખ્યાલ રાખે ઉપરથી પહેલે તો હું તમને ચોખ્ખું જ કહું છું, પેલા 15 મિનિટની અંદર તમે આરોપીને પોલીસ સ્ટેશને મોકલી દો, કેવી રીતે સમજવામાં આવે? અને આપણે એક્સિડન્ટ થયો હોય તો 10 જણા પકડીને રાખે, ભાઈ ભાગવો ન જોઈએ. અયોગ્ય વાત છે ને, બધાને ખબર પડે છે. એટલે જે સાચું સચોટ અને જે હકીકતમાં છે એ બહાર આવે અને 105 ની માનવતની કલમ આવે એ લગાડવામાં આવે. હલકી કલમો લગાડીને એમને ખબર હોય આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે. આ કઈ નાનો ગુનો નથી. અમે 20 વર્ષનો ભાઈ ખોયો છે મેં. એ તો જેનો ગયો હોય એને એની ખબર હોય. આમાં યોગ્ય ન્યાય અપાવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં